વડોદરાની એમએસયુના પૂર્વ વીસીનો બંગલા પાછળ અડધા ખર્ચ, ધન્વંતરી બંગલાના રેસ્ટોરેશન પાછળ 50 લાખથી વધુનો ખર્ચ। વિજય શ્રીવાસ્તવે બંગલામાં મોંઘીદાટ ચીજ વસ્તુઓ નંખાવી। આરટીઆઈમાં પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે કરેલા ખર્ચનો ખુલાસો થયો। ધન્વંતરી બંગલોમાં ફર્નિચર પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ, સિવિલ રિપેરિંગ પાછળ 19.39 લાખ, વોશરૂમ પાછળ 9 લાખ, બંગલામાં બહારથી અંદર ન જોઈ શકાય તેવા ગ્લાસ નંખાવ્યા। વીસીના કાર્યકાળ દરમિયાન 7 દેશોના પ્રવાસમાં 18 લાખનો ખર્ચ। તો વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, વડોદરાની એમએસયુના વિવાદિત પૂર્વ વીસીના બંગલા પાછળ પણ આટલો ખર્ચ? વડોદરાની એમએસયુના પૂર્વ વીસીના બંગલા પાછળ અડધા ખર્ચ કરવામાં આવ્યો છે। ધન્વંતરી બંગલાના રેસ્ટોરેશન પાછળ 50 લાખથી વધુનો ખર્ચ કરાયો છે। એટલે વિજય શ્રીવાસ્તવે પોતાના બંગલામાં પણ મોંઘીદાટ ચીજ વસ્તુઓ નંખાવી હતી। તો આરટીઆઈમાં પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે કરેલા ખર્ચનો ખુલાસો થયો છે। ધન્વંતરી બંગલોમાં ફર્નિચર પાછળ 12 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે પોતાના બંગલા પાછળ પણ અડધા રૂપિયા નાખી દીધા છે। બિલકુલ દિશા, એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ શરૂઆતથી જ વિવાદમાં રહ્યા હતા। તેમની જે ડિગ્રી છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થયા હતા। ત્યારબાદ વિવાદમાં આવતા ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ છે તેમણે પોતાના વીસી પદેથી રાજીનામું પણ આપ્યું હતું। પરંતુ જે રીતે જોઈએ તો રાજીનામું આપ્યા બાદ આજે વીસી હતા તેઓ ક્યાંક ને ક્યાંક આજે બંગલાનો મોહ છે તે નહોતો છૂટતો અને બંગલો પણ અનેક આંદોલનો થયા ત્યારબાદ ખાલી કરવામાં આવ્યો હતો। વાત કરીએ તો આજે પૂર્વ વીસી છે તેમણે ધન્વંતરી બંગલાને ક્યાંક ને ક્યાંક વીસીનો સિસ્મેલ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા હતા। કારણ કે બંગલાના જે રિસ્ટોરેશન પાછળ 50 લાખથી વધુનો ખર્ચ છે તે કરવામાં આવ્યો હતો। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ દ્વારા બંગલામાં મોંઘીદાટ ચીજ વસ્તુઓ મંગાવી અને લાખો રૂપિયાનો ધુમાડો છે તે કર્યો હોવાનો ખુલાસો પણ આરટીઆઈની અંદર થયો છે। ધન્વંતરી બંગલોમાં ફર્નિચર પાછળ 12 લાખ, સિવિલ રિપેરિંગ પાછળ 19 લાખ તેમજ વોશરૂમ પાછળ 9 લાખ કરતા પણ વધુ ખર્ચો છે તે કરવામાં આવે છે। સાથે સાથે બંગલામાં બહારથી અંદર ન જોઈ શકાય તે પ્રકારના મોંઘાદાટ ગ્લાસ તેમજ મોંઘીદાટ ટાઇલ્સો પણ નાખવામાં આવી હતી। વીસીના કાર્યકાળ દરમિયાન પણ તેઓ 7 દેશોના પ્રવાસમાં 18 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો। 5 લાખ રૂપિયાનો ખર્ચ એવો છે કે હજુ પણ તેનો હિસાબ છે તે સોંપવામાં નથી આવ્યો। સમગ્ર મામલે હાલ વિવાદિત પૂર્વ વીસી હતા તેમણે ક્યાંક ને ક્યાંક પોતાના જે બંગલો છે તેની પાછળ અડધો ખર્ચ કર્યો। શરૂઆતથી જ આ જે વીસી છે તેઓ વિવાદમાં રહ્યા હતા અને અંતે આખરે જ્યારે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે તેમણે પોતાના પદથી રાજીનામું પણ આપ્યું હતું। એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પૂર્વ વીસી જે વિજય શ્રીવાસ્તવ હતા તેમણે પોતાની પાછળ સાથે સાથે પોતાના જે બંગલો જે સત્તાવાર જે નિવાસસ્થાન છે તેની પાછળ પણ ક્યાંક ને ક્યાંક પોતાનો બંગલો સમજી અને લાખો રૂપિયાનો ખર્ચો છે તે કર્યો હોવાનો ખુલાસો થયો છે। જી જોડાવા બદલ અલ્પેશ, આભાર આપનો।